રસ્તાના અભાવે સગર્ભા મહિલાને કાંધે લઈ જવી પડી. નસવાડીના કુકરદા ગામની ચોંકાવનારી હકીકત. વિકાસના મોટા દાવાઓ વચ્ચે નસવાડી તાલુકા કુકરદા ગામમાંથી સામે આવેલી તસવીરો તંત્ર માટે આંખ ઉઘાડનારી સાબિત થઈ રહી છે. આઝાદીના દાયકાઓ બાદ પણ ગામના નસીબોમાં પાકો રસ્તો ન હોવાથી લોકો આજે પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તાના અભાવનું ગંભીર પરિણામ એક સગર્ભા મહિલાને ભોગવવું પડ્યું હતું. ડૂબતા ફળિયામાં પ્રસૂતિની પીડાથી કણસતી મહિલાને મદદ માટે 108 એમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને બોલાવવામાં આવી હતી, પરંતુ કાચા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ ઘર સુધી પહોંચી શકી ન હતી. અંતે ગ્રામજનોએ માનવતાનો ઉત્તમ દાખલો આપતા મહિલાને સ્ટ્રેચર ઉપર સુવડાવી અંદાજે 1 કિલોમીટર કાચા અને ખરાબ રસ્તા પર પગપાળા ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. આ ઘટના વિકાસના દાવાઓ સામે સવાલો ઊભા કરે છે. મૂળભૂત સુવિધા એવા રસ્તાના અભાવે લોકો જીવના જોખમે જીવન જીવી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે તંત્ર અને જવાબદાર અધિકારીઓ આ સમસ્યાને ક્યારે ગંભીરતાથી નસવાડી તાલુકાની અંદર આવેલું જે કુકરદા ગામની અંદર અચાનક રાત્રેના સમયે મહિલાને દુખાવો પડતા રાત્રે દવાખાને લઈ જવા માટે કોશિશ કરી, પણ આ જે રૂડ રસ્તાના હોવાના કારણે રાત્રે તો જઈ શક્યા નથી, કારણ કે રૂડ રસ્તા જ નથી. અને જ્યાં ઘરેથી લઈ જવું હોય તો 1 થી 1.5 કિલોમીટર ઉચકીને જ લઈ જવું પડે, એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તો મારે એ જ કહેવું છે કે અમારા અહીંયા નજીકમાં જ આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી, ત્યાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, અને જ્યારે મંત્રી આવે છે ત્યારે રાતોરાત ટેન્ડરો પાસ થઈ જતા છે અને રસ્તા રાતોરાત બની જાય છે, અને રસ્તાઓ રિપેરિંગ રાતોરાત થઈ જાય છે. તે કેવી રીતે થઈ જાય છે? મારે તો એ જ નથી સમજાતું. સરકાર મોટી મોટી વાતો કરે છે, ગુજરાત મોડલ, સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ. શું આને જ વિકાસ સમજે છે? આ નિંદનીય અને દુઃખદાયક બાબત છે. સરકાર ખરેખર આની પર ધ્યાન આપવું જોઈએ, પણ એ શું કરવા આની પર ધ્યાન નથી આપતું એ પણ ખબર નથી. અને મારું નામ છે બિલ પિન્ટુભાઈ.